ધાંગ્રધા ફાર્મ હાઉસ ખાતે ફાયરિંગ કરનાર 3ને તાત્કાલિક ઝડપી લેતી પોલીસ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ધાંગ્રધા સુરેન્દ્રનગર બાયપાસ પર સ્થિત એક ફાર્મ હાઉસમાં 3 ઇસમો ફિલ્મી ઢબે પોતાના મહિન્દ્રા થારમાં ઘૂસી આવી ફાર્મ હાઉસના ગેટને નુકસાન પહોંચાડી અંદર હાજર રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ સાથે બોલાચાલી કરી। ત્યારબાદ રાજાભાઈ ભાગવા જતા તેમના પર ફાયરિંગ કરી ત્યાંથી નાસી છૂટ્યા। જોકે કોઈ કારણ વગર અચાનક થયેલા આ હુમલાને ગંભીર બનાવ સામે રાજાભાઈએ તત્કાલ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી, જેને પગલે ડીવાયએસપી પુરોહિત, તાલુકા પીઆઈ ડીડી ચાવડા તેમજ સિટી પીઆઈ એમયુ મશી દ્વારા ગણતરીના સમયમાં જ 3 ઇસમ રાજદીપ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપ લાખુભા ઝાલા અને ધ્રુવદીપસિંહ દશરથસિંહ ઝાલાની ધરપકડ કરી છે। જો પોલીસ દ્વારા આ 3માંથી એક રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસા હેઠળ જેલ કાપી ચૂક્યો છે તેમ જણાવી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। ગઈકાલ તારીખ 24/2/2025 ના રોજ રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ રહે પ્રકૃતિ કુંજ ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપરના ફાર્મ હાઉસની અંદર તેઓ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવેલ, જેમાં રાજદીપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા તથા અન્ય અજાણ્યા ઈસમે મોડી રાત્રિના ફાર્મ હાઉસની અંદર પોતાની પાસે રહેલ GJ13 CD 300 નંબરની થાર ગાડીથી ફાર્મ હાઉસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરેલ, દરવાજાને નુકસાન પહોંચાડેલ અને તે ઉપર ફાયર આર્મ્સથી જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરેલ અને ત્યારબાદ આ 3 ઇસમો ભાગી ગયેલ। જે અનુસંધાને ફરિયાદ નોંધાતા ધાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક કુલ 3 ઇસમોને અટક કરેલ છે। રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ લાખુભા ઝાલા તથા ધ્રુવદીપસિંહ દશરથસિંહ ઝાલા 3 રહે ધાંગધ્રા। તેઓમાંથી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસામાં જેલની અંદર જઈ આવેલ છે તથા તેના વિરુદ્ધની અંદર પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે। આ 3 ઇસમોની અટક કરીને આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।